માણસ આ કળયુગની માલપા મારી ચામુંડાનો બની ગયો ને જેમ આ ભગવતી ચામુંડાના પરોહે જીવી જાય ને બાપ માં ચામુંડ એક એવી દેવ છે કે દુનિયાની માલપા માને યાદ કરો અને ભગવતી આવે બાપ રાજા હોય તોય આવે અને રંગ હોય તોય આવે પણ એક દી અત્યારે લાખો ને હજારો માણસો ચોટીલાના ડુંગરેમાં ભગવતી ચામુંડાના દર્શન કરવા જતા હોય એવડાઈ ચોટીલાની માલિપા જાતે કાઠી દરબાર સોમલા બાપુ ખાચર જેનું નામ પણ જેને ભગવતી ચામુંડા જેને વચને વાતો કરતી હોય એ દિવસ ઉગે દિવસ ઉગે પેલા ચોટીલાના ડુંગર ઉપર જઈ અને માં ભગવતી ચામુંડાના 108 દીવા કરે 108 માળા કરે 108 દીવા થઈ જાય અને 108 માળા થઈ જાય એટલે બે મુખવાળી માં ભગવતી ચામુંડા પોતાની મૂર્તિની માલિપાથી કેબી અવાજ કરે દરબાર માગી લે બા આ દુનિયાની માલિપા દરબાર દ્વારા મોઢાની માલિપાથી શબ્દ છૂટે અને જો ધરતી ઉપર શબ્દને પડવા દઉં ને તો દરબાર તમારા કરમ ભાગલે હું વિષ ભુજાળી ચામુંડાનો બેઠ્યો પણ તેથી ચોટીલા પંથકની 24 ના કાઠી દરબાર સોમલા બાપુ ખાચરમાં ભગવતી ચામુંડાની સામે ઢીસણ વાળી અને બે હાથને ફેલાવીને એમ કે એ માં એ મારી ચામુંડ દેવ મળી તારી પાસે હું શું માંગુ બે હાથ વાળો માળા હું માગી શકું પણ મારી આ ચોટીલાની 24 નું તે મને રખોપું હોંપ્યું છે ને અમારા ચોટીલાના 24 ગામડાની રેત છે ને મારી એની આંખોના ખૂણા ભીના ન થાય ને એટલી મારી ચામુંડા તારી કૃપા રાખજે વાત કરતા વાર લાગે સમયને જાતા વાર ન હોય પણ એક દી ચોટીલાની એ પંચાળની ધીંગી ધરતીની માથે જેથી મયલ કાળ સપાઈ ગયો છે પણ કેવો કાળ કે પુરુષે છોડી પ્રેમના જનેતાએ છોડ્યા પોતાના બાળ ગાયું મકોડા ભરખે એવો પડ્યો મયલ કાળ કોઈ કોઈનું કોઈ હગું નહીં પુરુષ પોતાની અર્ધાંગના પોતાની પત્નીનું બાવડું આમ મેકીને એમ કહે છે કે હવે તું વઈ જા તારા ભાગ તારી પાસે મારા ભાગ મારી પાસે નાનપણથી વાછડીમાંથી ઉછેરીને ગાયને મોટી કરી હોય એવી દૂધણી ગાય હોય તો ગાળેથી માણસો ગાળા છોડી નાખે અને ગાયને આમ ટાપલી મારીને એમ કે એ માં હવે તારા ભાગ તારી પાસે ને અમારા ભાગ અમારી પાસે અરે સાહેબ ગાયની વાત એક બાજુ રહી પતિ પત્નીની વાત એક બાજુ રહી પણ જેને 9 મહિના પેટ વેંઢારીના દુનિયામાં જન્મ આપ્યો હોય ને કાંખમાં તેડેલા બાળકોને ધરતીમાંથી મેકીને જનેતા ભાગવા મળી જાય આવો મયલ કાળ પડી ત્યારે ચોટીલાની 24 ની રયત ભેગી થઈ અને દિવસ ઉગે પેલા કાઠી દરબાર સોમલા બાપુ ખાચરની હજી દરબારગઢની આમ ડેલી ખુલે ન ખુલે એ પેલા 24 ગામડાની રયતનું માણસની લાઈન લાગી ગઈ એ કોઈના હાથમાં ખાલી આવી થાળી કોઈના હાથમાં વાટકા કોઈના હાથમાં તાહણી કોઈના હાથની માલપા કથરોટ રહી ગઈ કોઈના હાથમાં ત્રાસ રહી ગયા અને કાઠી દરબાર સોમલા બાપુ ખાચર દિવસ ઉગે પેલા ચોટીલાના ડુંગર ઉપર ચડી 108 દીવા ને 108 માળા કરીને દરબારગઢની માલપા આવે અને કામદાર હજી દરબારગઢના દરવાજા ખોલે એક દરવાજો ખુલ્લો નામ નજર કરીને આંખોની માથે નેજવા કરીને માણા જોવે ત્યાં સુધી નકરું માણાનું એ હૈયું હૈયું ગળાય છે
કામદારે બે દરવાજા ખોલ્યા એટલે 24 ગામડાની રૈયત હતી, એમાં એક એક ગામમાંથી 5-5 વડીલો આગળ આવી અને કામદારને એટલું કીધું, ભાઈ આ ચોટીલાના 24 ધણી સોમલા બાપુ ખાચર ક્યાં છે? કામદારે એટલું કીધું, ભાઈ આ ભૂખરા ડુંગર ઉપર માં ભગવતી ચામુંડાનું ભજન કરી અને હજી દરબાર ગઢની માલિક આવ્યા છે, ચા પાણી પીને હમણાં ડેલી આવશે. પણ સાહેબ વાત કરતા વાર લાગે. 24ની રૈયતારે કામદાર વાત કરીને કાઠી દરબાર સોમલા બાપુ ખાચર પાછળ આવી અને કામદારને આમ ખંભે હાથ મેકીને એટલું કીધું કે શું છે ભાઈ? કામદારે પાછું વળી અને બે હાથને જોડીને એટલું કીધું કે દરબાર દરબારા એક ગામનો માણસ નથી, આ તમારી ચોટીલાની 24 ગામડાના માણસો છે. દરબાર કે કાઈ મારી પાસે ફરિયાદ લઈને આવ્યા છે, કાઈ રાવ છે? સાહેબ એ કરે બધાય માણસો આમ ઊંચો હાથ કરીને જે પોતાના હાથમાં વાસણ હતા ને એ 24 દરબાર સામે આમ લાંબા કરીને એટલું કીધું કે એ દરબાર 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 અમારી 24 તમે ધણી છો ને, એમ તમારા ધણી ભૂખરા ડુંગર માથે બેઠેલી માતા ચામુંડા છે ને, અમે તમને ફરિયાદ કરીએ, તમે માતાજી ચામુંડાને ફરિયાદ કરો. દરબાર અમારા નાના નાના બચલાવે નાના નાના છોકરાએ 3 દિવસથી ટાટા કે ઊંડા રોટલાના બટકા નથી જોયા, અને હવે તો અમારા નાના નાના છોકરાઓ પોતાના શરીરને બટકા ભરે છે, એ ભૂખ કેટલાથી સહન થાય? દરબાર 3 દિવસથી અમારા ઘરની માલપા ખાવા ખોરી જાર નથી, હવે અમે તમારી પાસે આવ્યા છે, તમારા દરબાર ગઢમાં કઈક કોઠાર ભર્યા હોય તો અમને કઈક દિયો દરબાર. અને તેથી રૈયતની આટલી ફરિયાદ સાંભળી અને 24 ધણી કાઠી દરબાર સોમલા બાપુ ખાચર માથે જે પાક બાંધેલી હતી એના 3 આટા ડોકમાં નાખી અને ચોટીલાના ડુંગર સામે નજર કરીને બે હાથ જોડીને માતાજી ચામુંડાને એટલું કીધું કે દુનિયાની માલપા મોર ગમે એવો રળિયામણો હોય ને તો પીછાથી રળિયામણો લાગે. આજ મારી હું કાંઈ સૌ ને એ તારો પ્રતાપ છે, પણ હું મારી રૈયતથી રળિયામણો છું. મારી આ રૈયતના ઘરમાં ખાવા ખોરી જાર ન હોય અને હું ગાદીની માથે બેઠો 24ની રાજ ભોગવું તો મારી જનેતાના ધાવણમાં ખોટ લાગે. મારી ચોટીલાના ભૂખરા ડુંગરની દેવ મને કઈક માર્ગ દેખાડ માં. પણ સાહેબ રૈયત માટે માં ભગવતી ચામુંડા પાસે આટલા કાલાવાલા કરે અને દરબારની આંખોના ખાલી ખૂણા ભીના થાય. આહુડું તો નતું પડ્યું, પણ ખાલી આંખોના ખૂણા ભીના થયા ત્યાં ચોટીલાના ડુંગર ઉપરથી પીળી પાંખની ભમરી બનીને મારી ચામુંડા નીકળી હોય. ભગવતી ચામુંડા પીળી પાંખની ભમરી બની અને 24 ધણી સોમલા બાપુ ખાચરના ખંભે બેહી અને ભમરીના મોઢાની માલપાથી અવાજ છૂટ્યો, દરબાર દરબાર જેની પાછળ હું ચામુંડા જેવી દેવ ધણી હોય ને એને રોવાનું ન હોય ભાઈ. એને રોવાનું ન હોય. અને તેથી કાઠી દરબાર સોમલા ખાચરની આંખોના ખૂણા ભીના થયા. મારી ભગવતી ચામુંડાએ કીધું દરબાર દરબાર રોવાય નહીં બાપ,
જેની માથે હું ચામુંડા જેવી દેવ બેઠી હોય અને જેની માથે હું ચામુંડ જેવો ધણી બેઠી હોય ને એને રોવાનું ન હોય બાપ. પણ તેથી એ ચોટીલાના ઠાકોર 24 ના ધણી સોમલા બાપુ ખાતર એટલું કીધું કે હે માં આ મારી 24 ગામડાની રૈયત આ 3 દિવસથી નાના નાના ભૂલકાએ જો રોટલાના બટકા ન ભાળ્યા હોય તો મારી જગતની માલિકા હવે મારે જીવીને શું કરવું બાપ. અને તેથી માં ભગવતી ચામુંડાએ કીધું દરબાર જો જગતની માલિકા તને મારી ચામુંડાની માથે ભરોહો હોય ને બાપ તો હું ચામુંડા કહું એટલું કર. અને તેથી દરબારે માથેથી ભાગ ઉતારી અને પીળી પાંખની ભમરીની સામે 24 ના ધણી કાઠી દરબાર સોમલા ખાતર એટલું કીધું કે માં તારી માથે ભરોહો ન રાખું તો જગતની માલિકા હું ભરોહો રાખું કોની માથે કેતો દરબાર આજ દિવસ હાથમી જાય અને રાતના 12 વાગે ને એટલે સુરેન્દ્રનગર જંકશન ની માલિપા જે ટ્રેન નીકળશે ને એ ટ્રેન ની માલિપા એ રાણી સિંગાના રૂપિયા ભરેલી તેજુરીને લઈને અંગ્રેજ સરકારના માણસો નીકળવાના છે ની તેજુરીને લૂંટી લેજો ચામુંડ જેવી દેવ તને કહું છું. પણ તેથી 24 ના ધણી કાઠી દરબાર સોમલા બાપુ ખાતર એટલું કીધું કે માડી અંગ્રેજ સરકારના માણસો જો તેજુરી લઈને રાણી સિંગાના રૂપિયા ભરીને ટ્રેનમાં નીકળે માડી એની પાસે તો 12 નંબરના જોટા હોય એ સામગ્રી હોય બંદૂકો હોય માડી મારી પાસે તો ભાલા સિવાય કાંઈ નથી. કે દરબાર રાતના 10-12 નો સમય થાય અને ચોટીલાના દરબારગઢની માલમાંથી ઘોડાહાડમાંથી ઘોડીની માથે પ્રાણ માંડી અને હાથમાં ભાલો લઈ થોડીક વાર બેહો. જેમ ઓલી લાઈટ ને ચાપ પાડે માતા આવે ને પછી ચાપ પાડે વહી જાય એવું ના ચાલે સાહેબ. આ બધું અંદરથી ઉગે. ટાઢિયા તાવની ટાઢ મૂંઢિયા ગુમડાની રૂજ અને દાતાર જે બોલીએ ને આ બધું અંદરથી થાય. દરબાર એ રાતના 10-11 નો સમય થાય હાથમાં ભાલો લઈ અને ઘોડાહાણની માલમાંથી ઘોડીને બહાર કાઢીને ઘોડીની માથે પ્રાણ માંડી અને ચોટીલાના સીમાડે જઈને મારા ડુંગર સામે આમ ભાલો લાંબો કર અને 3 વાર મને ચામુંડને યાદ કરજે કે આવજે ચામુંડ આવજે ચામુંડ આવજે ચામુંડ. તારો ત્રીજો હાકલો પૂરો થાય અડધો રાતના 12 ના ટકોરે કાળી ચકલી બની અને તારા ભાલાની માથે બેહી જાવ તેમ માથે તારી ચામુંડ. ભગવતી ચામુંડાના કહેવા પ્રમાણે સંધ્યાનાળું થઈ ગયું. માતાજીના નામના ધૂપ દીવા કરી અને સાહેબ આખી 24 ની રૈયતને તેથી ચોટીલાના દરબારગઢની માલિકા આશ્વાસન આપી અન્ન પાણી આપીને માણસો નિંદ્રાને આધીન બન્યા અને રાતના 10-11 નો સમય બન્યો. ઘોડાહાણીની માલિકાથી પોતાની ઘોડીને બહાર કાઢી હાથમાં ભાલું લઈ અને ઘોડીની માથે પ્રાણ માંડીને કાઠી દરબાર સોમલા બાપુ ખાતર
ચોટીલાના સીમાડાની માથે જઈ અને મારી ભગવતી ચામુંડાના ડુંગર સામે આમ ભાલાને લાંબો કરી અને 3 વાર ભગવતીને અવાજ કર્યો. માતાજીને અવાજ કરે અને કાળીદેવ ચકલી બનીને માં ભગવતી ચામુંડા ભાલાની માથે બેહી પછી કાઠી દરબાર સોમલા બાપુ ખાચર ને કીધું દરબાર દરબાર હવે તમારી ઘોડીને એ સુરેન્દ્રનગર જંકશન સામે હાકી મેકો પણ જોજે ઓમાં મારી આજ આ રયત માટે તું મને ચોરી કરવાનું કહેશ ને મારી તારા કહેવાથી હું આ ડગલું ભરું છું. નગર મારી હું કાઠી દરબારનો દીકરો છું, આ મને શોભે નહીં. અને તેથી ચામુંડાએ કીધું દરબાર જો રયતને જીવતી રાખવી હોય ને એ દીકરા તો જગતમાં ચોરી કરવી પડે. પણ બાપ મા ભગવતી ચામુંડાના કહેવા પ્રમાણે ઘોડીની આમ લગામ ખેંચી અને ઘોડીને લગામ ઢીલી વેગી પણ પવન વેગી ખેડી. પવન જેમ એક વાનો વિટોળ જાય એમ ઘોડી ગઈ. ભાલાની માથે માં ભગવતી ચામુંડા કાળીદેવ ચકલીના રૂપે બેઠા છે અને સુરેન્દ્રનગર જંકશનની માલપા જઈ ઘોડીને એક બાજુ ઊભી રાખી કાળી કામળીનું બોકાનું બાંધી હાથમાં ભાલું લઈ અને ટ્રેનની રાહ જોઈને કાઠી દરબાર સોમલા ખાતર 24 ના ધણી ઊભો છે. પણ જેવી ગાડીની વિસલ વાગી અને ટ્રેન બરોબર આમ જંકશનની અંદર આવીને ગાડીને બ્રેક લાગી અને માં ભગવતી ચામુંડાએ કીધું દરબાર 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 આગળ જે એન્જિન રહ્યું ત્યાંથી હાથમો ડબ્બો રહ્યો ને હાથમાં ડબ્બાનું તાળું તોડી નાખ્યું. આ ચામુંડા કહું છું જેમાં જેમાં અને જેના કળમાં ચામુંડ જેવી દેવ બે મુખ વાળી બેઠી હોય અને સાહેબ એક દરબાર જેવા દરબાર જો રયતને જીવતી રાખવા ચામુંડના ભરોહે જો ચોરી કરવા જાય અને આવા સમયે તમારી ચામુંડનો હાકલો ન થાય એ ખોટો કાં તમે દુબળા ને કાં તમારી ચામુંડા. ચામુંડા કહું છું કે એન્જિન થી હાથમાં ડબોરિયાનું તાળું તોડી નાખ. આ જગતની માલિકા હું ચામુંડા તારી ભુજાએ બેહી જાવવા પણ મારી જોજે હો એની પાસે 12 નંબરના ચોટાને સામગ્રીઓ છે અને તેથી મારી ભગવતી ચામુંડાએ કીધું દરબાર તમારા ભાલાની માથે ઠેઠ ચોટીલાથી આ સુરેન્દ્રનગર જંકશન સુધી હું ચામુંડા આવી હોય અને જો હવે તમારું બાવડું મેકી દઉં તો જગતમાં મને ચામુંડને ઓળખે કોણ? જાવ જાવ એ કોઈની પરવા કર્યા વગર ગણગણતી દોટ મેકી અને જમણા પગની પાટું રહીને એ ડબ્બાના તાળાની માથે મારો ને એક પાટું મારો જો જંકશનના એ ડબ્બાનું તાળું તોડી નાખો તો ચામુંડા તોડી નાખો. પણ મારી આ 12 નંબરના છોટા જામગરી દરબારી તમારે મૂંઝાવાનું નથી. એ તમારી સામે કાળી મોટાળી આમ બંદૂકો લાંબી થાય પણ એકયની બંદૂકમાંથી જો ફટાકીઓ ફૂટવા દઉં તો તારી
દરબારમાં ભગવતી ચામુંડાનો જાંગીરી હુકમ થઈ ગયો ને, ભાલાની માથે એકવાર આમ નજર કરી જય ચામુંડા કરી અને ગણગણતી દોટ મેકીને જમણા પગની પાટું જેમ ઠાડ દઈને મારીને બાપ એ હાથમાં ડબ્બાને માથે મણનું તાળું હતું, તાળું ધાડ દઈને તોડી નાખ્યું. અંગ્રેજ સરકારના માણસો તો માલપા ભાગા એકાબીજીને ભાગ દોડ થવા માંડી ગઈ. ચોર પડ્યા, ચોર પડ્યા, ચોર પડ્યા. કોઈ ખંભામાંથી બંદૂકો, કોઈ કારતી ચડાવ્યા, કોઈ આમ ઘોડા દબાવે, પણ કોઈની બંદૂકો ફૂટતી નથી સાહેબ. અને જેની હારે ચામુંડા હોય અને એની માથે બંદૂક ફૂટે તો મારી ચોટીલાના ડુંગર વાળી ચામુંડાને માને કોણ બાપ? એ અંગ્રેજ સરકારના માણસો હગી આંખે ભાળે એમ રાણી સિકાના રૂપિયાની આમ કરી આમ તેજુરી ખેંચી અને પોતાની ઘોડીને હાન કરી, એટલે હાણાટ કરી હાવડ નાખીને ઘોડી આવીને ઉભી રહી. જય ચામુંડા કરીને માથે પલાણ તેજુરી લઈ અને જટ આવે ચોટીલા. ચોટીલાની સામે ઘોડીને હાંકી મેકી મોર દરબાર અને વાય અંગ્રેજ સરકારના માણસો. પણ મારી ચામુંડા કે દરબાર કોઈના હાથમાં જો તમને આવવા દઉં ને તોય હું ચોટીલાના ડુંગરે ચામુંડા નો બેઠી હોય. ચોટીલાના દરબારગઢની માલપા રાણી સિકાની ચાંદીના રૂપિયા ભરેલી તેજુરી લઈને વિયા ગયા. અંગ્રેજ સરકારના માણસો પંચાલની ધરતીમાં રખડીને છેલ્લે થાકીને વિયા ગયા. ક્યાંથી આવ્યા અને કોણ હતું મારી ચામુંડાએ પતો ન લાગવા દીધો. બીજા દિવસે ફરતા હાલાર, બરડો, નાગેર, ઠાંગો, જ્યાં જ્યાં કોઈના આંગણે કોઈ ખેડૂના ઘરે હારી બુરીઓ જાર હોય, મોટે માગે રાણી સિકાના રૂપિયા આપે જાર ખરીદી લે. સાહેબ પોતાની રયતને મયલ કાળ ઉતારી અને પાસેમાં ભગવતી ચામુંડાના નામનો બેરખો લઈને ચોટીલાની માલિપા પોતે રાજ ચલાવે. એ સાહેબ એમનામ કાઠિયાવાડ કાઠીનું નથી કહેવાતું, જેને પોતાની રયત માટે પોતાના માથાના બલિદાન આપી દીધા. એવા અમારા સોમલા બાપુ ખાચરની માથે 4 હાથની છાયા રાખી અને ભૂખરા ડુંગર માથે આજની તારીખમાં ચામુંડા બેઠી. પણ કેવી બાપ ચામુંડા મહાત કી જય.